ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પાડોશી પરિણીત એક સંતાનના પિતાએ પોતાના જ વિસ્તારમાં રહેતી સગીરા ઉપર દાનત બગાડી તું મને બહુ ગમે છે તેમ કહી અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારતા સગીરાના પેટમાં 2 મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો ફૂટતા સગીરાના પરિવારજનોએ નરાધમ પડોશી સામે બળાત્કાર પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે તેની ધરપકડ કરી. પાડોશી પ્રથમ સગો હોય તેવું માનવામાં આવે છે, પરંતુ પાડોશી હેવાન બને તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પાડોશીએ જ પાડોશીની સગીર દીકરી પર દાનત બગાડી પોતાની હવસ સંતોષવા દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વર શહેરમાં રહેતા એક સંતાનના પિતા અને 37 વર્ષીય પરિણીત હોવા છતાં પણ પોતાની દીકરી સમાન સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વરના એક વિસ્તારમાં એક સંતાનના પિતાએ પાડોશમાં રહેતી સગીરાને તું મને ગમે છે કહી વારંવાર પ્રપોઝ કરી પ્રેમજાળમાં ફસાવી વિવિધ સ્થળે મળવા માટે બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા. વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો, જેને લઈ પેટમાં દુખાવો શરૂ થતાં માતા દ્વારા તેને હોસ્પિટલ લઈ જતા જ તબીબ પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા. સગીરાના પેટમાં ગર્ભ કોનો તેવી પૂછપરછ કરતા તેણીની સાથે બદકામ કરનાર પાડોશી પરિણીત દ્વારા તેને પ્રેમજાળમાં ફસાવી તેણીની મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તે હંમેશા કહેતો કે બધું હું સંભાળી લઈશ તેમ કહી વારંવાર દુષ્કર્મ આચર્ય હોવાના આક્ષેપ સાથે સગીરાએ માતા સાથે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી નરાધમ એક સંતાનના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગણતરીના સમયમાં નરાધમને ઝડપી પાડી તબીબી પરીક્ષણ કરાવી સંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ પોલીસ દ્વારા સગીરાને જે સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જઈ સ્થળ નિરીક્ષણ કરવા સાથે પંચનામા કરી તપાસ શરૂ કરી હતી. એક સંતાનના પિતા એવા સગીરા પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના અભદ્ર ફોટા પણ મંગાવ્યા હોય તેના આધારે બ્લેકમેલ કરતો હોવાનું સામે આવ્યું હોવાના પગલે તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. અંકલેશ્વર એ ડિવિઝનમાં ગતરોજ બીએનએસની કલમ 64(2)M તથા પોક્સોની કલમ 462 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે મુજબ પોક્સોમાં એક આરોપી અલ્કેશ સુરતીને અટક કરીને ગુનો દાખલ કરી અને એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભોગ બનનારને પેટમાં દુખાવો થતા ડોક્ટરી તપાસ દરમિયાન જણાઈ આવેલ કે 2 માસનો ગર્ભ છે. તે અન્વયે તપાસમાં ખબર પડેલ કે જ્યારે સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો, જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની FIR દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.